હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો આજના સેશનમાં, આજના વિડીયોમાં છોકરાઓ 12th સ્ટાન્ડર્ડના આપણા જે પણ સ્ટુડન્ટ્સ આ ચેનલ સાથે જોડાયેલા છે એ સ્ટુડન્ટ્સને અત્યારે સૌથી મોટો, બહુ જ ડેન્જર, ક્રિટિકલ, ટેન્શન આવે એવો જે સૌથી ડેન્જર જે ભાગ છે, અત્યારે સૌથી વધારે જેની બીક લાગે છે અને જેમાં કન્ફ્યુઝન છે એ પાર્ટ છે આપણો MCQ. રાઈટ છોકરાઓ? તો લાસ્ટ આપણે એક બ્લુપ્રિન્ટ 2025 કરીને એક વિડીયો છોકરાઓ મેં તમારા માટે અપલોડ કર્યો હતો. રાઈટ, કે બોર્ડ એક્ઝામ જે 2025માં આપણે લેવાની છે એની બ્લુપ્રિન્ટ કઈ ટાઈપની રહેશે, એમાં ઢગલાબંધ છોકરાઓ તમે બધા વિડીયોઝ જોયો અને એ વિડીયોમાં છોકરાઓ મેં તમને કીધું હતું કે તમારા સારા માર્ક્સ લાવવા માટે જો તમને MCQ પાર્ટમાં પ્રોબ્લેમ થતો હોય, રાઈટ, કે બ્લુપ્રિન્ટમાં મેં તમને આખી વસ્તુ એક્સપ્લેન કરી હતી કે ભાઈ MCQનું શું વેટેજ અને કેટલું ઇમ્પોર્ટન્સ, કેટલું મહત્વ છે. અને તમે બધાએ કીધું હતું, કોમેન્ટ્સ કરી છે બધાએ એ વિડીયોઝમાં કે સર અમને MCQમાં પ્રોબ્લેમ છે, MCQમાં બહુ જ બીક લાગે છે. તો એના માટે એક સરસ વિડીયો, એની ટેકનિક, એની કોઈ એક ટ્રીક હોય, કોઈ ટિપ્સ હોય, બસ એના માટે એક સરસ જોરદાર વિડીયો અમને આપો. તો બસ છોકરાઓ તમારા માટે 5 જોરદાર એવા સ્ટેપ્સ, એકદમ સાયન્ટિફિક, એકદમ ઓથેન્ટિકેટ, એકદમ પ્રેક્ટિકલ, કોઈ બુક્સમાંથી ઉઠાવી લીધેલા હોય કે ગૂગલ પરથી ક્યાંકથી લઈ લીધેલા હોય એવા નહીં, એક્ઝેક્ટ પ્રેક્ટિકલ સાયન્ટિફિક રીતે, કે જે સ્ટુડન્ટ્સ ઓલરેડી આ ટાઈપનું આટલા બધા વર્ષોમાં, રાઈટ, અમે આટલા બધા વર્ષોથી હું ભણાવું છું, તો આટલા બધા વર્ષોથી જે પણ સ્ટુડન્ટ્સના 80+, 90+, 95+, જે લોકોના 98, 99 એવો માર્ક્સ આવેલા છે, એ સ્ટુડન્ટ્સ કઈ ટેકનિક યુઝ કરતા હતા, કેવી મેથડ, કયા સ્ટેપ્સ અમે એમને આપેલા હતા કે જેને કારણે એ લોકો MCQમાં સુપર આટલો બધો સરસ જોરદાર સ્કોર કરી શક્યા. તમારા બધાનું અત્યારે સૌથી મોટો મેઇન જે સ્ટુડન્ટ્સ 12th સ્ટાન્ડર્ડમાં આવ્યા છે એનો સૌથી વધારે નડતો, કંટાળાવાળો, બોરિંગ, ટેન્શનવાળો, બીક લાગે એવો જે પાર્ટ છે MCQ છે. કેમ કે તમે બધા ઘણા સ્ટુડન્ટ્સ તમારામાં એવા છે કે જે ફેબ્રુઆરી મહિનાથી 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરી દીધું છે, અમુક સ્ટુડન્ટ્સે માર્ચ મહિનાથી 12th સ્ટાર્ટ કર્યું છે, અમુકે એપ્રિલમાં, અમુકે મેમાં, કોઈ હમણાં જૂનમાં 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કર્યું છે. તો તમે આ છેલ્લા 2-3-4 મહિનામાં 1 ચેપ્ટર, 2 ચેપ્ટર, 3 ચેપ્ટર કેમિસ્ટ્રીનું તમે ભણ્યા છો, એના MCQ પ્રિપેર કરવાનો ટ્રાય કર્યો છે, કોઈ બુકમાંથી તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, એને નાના મોટા ટેસ્ટ આપ્યા છે, એના પરથી તમને હવે લાગે છે કે MCQમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે પર ચેપ્ટર. માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશન્સ એવા છે, સ્ટુડન્ટ્સ પણ પોતે એક ચેપ્ટરના 400-500 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરતા હોય છે. તો 10 ચેપ્ટરના ક્વેશ્ચન્સ ગણો તો 5000 MCQની આખા વર્ષમાં પ્રેક્ટિસ કરે છે. અને છેલ્લે તો પણ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં સૌથી વધારે ટેન્શન, બીક લાગતી વસ્તુ હોય તો MCQ. તોય એમના MCQ પાર્ટ જે આપણા બોર્ડ એક્ઝામમાં 50 માર્ક્સ, એમાંથી માંડ 20, 25, 30 એવા માર્ક્સ આવે છે. પણ એની સામે અમુક સ્માર્ટ, એકદમ જે બ્રિલિયન્ટ ટોપર સ્ટુડન્ટ છે કે જેમની પાસે કંઈક એવી ટેકનિક છે કે જે પર ચેપ્ટર સુપર IMP સિલેક્ટેડ ખાલી 100 ક્વેશ્ચન જેવા પ્રેક્ટિસ કરે છે. એટલે કે 10 ચેપ્ટરના જો તો આખા વર્ષમાં ખાલી 1000 MCQs પ્રેક્ટિસ કરે, પણ એ એટલા જબરજસ્ત માસ્ટર થઈ જાય છે ને MCQમાં કે એના લઈને એ લોકોના 45+, 48, 49, 50 આઉટ ઓફ 50 પણ માર્ક્સ એ સ્ટુડન્ટ્સના આવે છે. અને મેં કીધું કે આજના સેશનમાં હું તમને જે 5 સ્ટેપ્સ આપવાનો છું, એ 5 સ્ટેપ્સ ગૂગલ પરથી ઉઠાવેલા કે કોઈ બુક્સમાંથી લીધેલા નથી. જે સ્ટુડન્ટ્સના ઓલરેડી એટલા બધા માર્ક્સ આવેલા છે એ બધા સ્ટુડન્ટ્સના એક્સપિરિયન્સ પરથી એમની અમે જે સ્ટેપ્સ આપેલા છે, આખું વર્ષ એ સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરાવેલી છે અને એના આધારે બધા સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ આવે છે. તો જે અમે અમારી ઓફલાઈન બેચમાં, કે જ્યાં છોકરાઓ ઘણી બધી મોટી ફીસ ભરતા હોય છે, કે ઓનલાઈન બેચમાં જે છોકરાઓ, પેઇડ બેચમાં જે છોકરાઓ હોય છે, એમને જે બધી ટેકનિક્સ આટલા વર્ષોમાં જે અમે આપતા હોઈએ છીએ, જેમના 90+ માર્ક્સ અમે લાવી આપતા હોય છે, તો એ બધી ટેકનિક્સ આજે તમને લોકોને ઓપનલી આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. રાઈટ, આપણો મેઇન ઉદ્દેશ જ એ છે કે ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે નાના નાના સિટીમાં છે, બિચારા કોઈ નાના નાના ગામડામાં, નાના નાના તાલુકામાં, ક્યાંય ખૂણે ખાંચડે બિચારા ક્યાં બેઠા છે અને એને બસ મનમાં એક મૂંઝવણ, એક ચિંતા છે કે ભાઈ મને યાર સારા ટીચર્સ મળ્યા નથી, કે કંઈક સારું મને ભણવાનું મળતું નથી, મને આવડતું નથી, અને એને બસ ક્યાંકથી આપણો વિડીયો દેખાઈ જાય, બસ એ જ ઉદ્દેશથી આ જ્ઞાનશાલા ચેનલ આપણે બનાવેલી છે છોકરાઓ. તો આજનું સેશન છે આપણે એ 2 પાર્ટમાં ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલાં તો તમારા પ્રોબ્લેમ્સ, કે જે તમે બધા અલગ અલગ કોમેન્ટ્સમાં લખ્યા હતા, અમારા ઓફલાઈનના સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ્સ મેં લીધેલા છે. આટલા વર્ષોનો અમને અનુભવ છે એટલે અમને ખબર જ છે કે આ ટાઈમે સ્ટુડન્ટ્સને આ ટાઈપના પ્રોબ્લેમ્સ હોય ને હોય જ. રાઈટ, તો એ બધા પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરીએ અને આફ્ટર ધેટ કે એના 5 સ્ટેપ જે આપવાના છે ઇમ્પોર્ટન્ટ, જે પ્રેક્ટિકલ સ્ટેપ્સ, કે તમે આ સ્ટેપ્સ ફોલો કરો, 110% તમે MCQના માસ્ટર ના થઈ જાઓ તો મને કહેજો. રાઈટ, ફોલો કરવાના, અને ટેકનિક વાઇઝ તમને જો માર્ક્સ સારા ના આવે, તમને ના લાગે તો આ વિડીયો યુટ્યુબ પર રહેવાનો જ છે, આવીને કોમેન્ટ કરવાની કે ફાલતુ ટેકનિક છે, પણ ઓથેન્ટિક
પ્રૂવ થઈ ગયેલી ટેકનિક છે, તમને બતાવું છું હમણાં. સૌથી પહેલાં તમારા પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરીએ. કે સૌથી પહેલાં તમને લગભગ આવા છોકરાઓ પ્રોબ્લેમ્સ છે કે સર એમસીક્યુની બહુ જ બીક લાગે છે, બહુ જ એમસીક્યુનું ટેન્શન છે, સર એક્ઝામમાં લોજિક, એની જે ટેકનિક છે, જે સૂત્ર છે, જે ટ્રીક તમે કોઈક શીખવાડી હોય એ ટ્રીક જ યાદ નથી આવતી. એમસીક્યુમાં 200, 300, 400, 500 એમસીક્યુ કોઈ ચેપ્ટરના કરીએ છીએ તો એમ અંદરથી કોન્ફિડન્સ નથી આવતો, ગ્રીપ જ નથી બનતી, રાઈટ. સર એક ચેપ્ટરના કેટલા ક્વેશ્ચન્સ કરવા જોઈએ, 200, 400, 500, કેટલા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ તો અમે માસ્ટર બનીએ. સૌથી મોટો કન્ફ્યુઝ કરવાવાળો પ્રોબ્લેમ આ જ છે કે કેટલા ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવાના, ટાઈમ જ નથી. સર અમને સારા ટીચર મળ્યા નથી, અમારે સારા ટ્યુશન નથી, તો અમે ક્યાંથી ભણ્યા? તો બધાનું જ સોલ્યુશન તમને આજે મળવાનું છે. અને મેં તમને કીધું એ કેવા સાયન્ટિફિક, પ્રેક્ટિકલી પ્રૂવ થઈ ગઈ હોય એવી મેથડ છે. અહીંયા તમને જસ્ટ ખાલી તમને એક કોન્ફિડન્સ આવે, એક ટ્રસ્ટ, એક વિશ્વાસ બેસે એટલા માટે તમને બતાવું છું કે આ અમારી ઓનલાઈન બેચના સ્ટુડન્ટ્સના બધાના મેં અહીંયા ફોટો મૂકેલા છે, રિઝલ્ટ મૂકેલા છે. તમને રિઝલ્ટ ખાલી શો ઓફ કરવા, બતાવવા માટે નહીં, પણ તમને એક વિશ્વાસ આવે કે આગલા જે 5 સ્ટેપ્સ હું તમને જણાવવાનો છું, જે કહેવાનો છું, એ આ સ્ટુડન્ટ્સ પર એપ્લાય કરેલા છે. આમાં ઓફલાઈનનું રિઝલ્ટ તો મેં ક્યાંય મૂક્યું જ નથી, જસ્ટ ખાલી કેમ કે તમે અને હું એક યુટ્યુબના માધ્યમથી અથવા તો એપ્લિકેશનના માધ્યમથી કે મતલબ એક ઓનલાઈન માધ્યમથી જોડાયેલા છે, ઓનલાઈનથી આપણે એક સાથે કનેક્ટેડ છે. તો તમને એમ થાય કે ઓનલાઈનથી, યુટ્યુબથી કે આ રીતે એપ્લિકેશનથી કે કોઈ ઓનલાઈન કોર્સથી ભણી શકાય નહીં. આવા ટોપ લેવલના માર્ક્સ પણ આવી શકે, સ્કૂલમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક પણ આ છોકરાઓ બધા લઈ આવેલા છે. આ બધા છોકરાઓના ફીડબેક, રિવ્યૂ પણ આપણી ચેનલ્સ પર મૂકેલા છે કે ઓલરેડી એ લોકો, આ બધા સ્ટુડન્ટ્સ 90+ તમે જુઓ, આ બધા સ્ટુડન્ટ્સ છે 90, 90, 90, 90, 90, આ 90, 90, 80, જસ્ટ ખાલી 90, 85+ જેમના માર્ક્સ આવે છે અને જેમના રિઝલ્ટ અમને ખબર પડી છે, જેમને અમને ફોટા મૂક્યા છે, તો પણ આટલા બધા વિદ્યાર્થીઓ થાય છે. અને આ બધાના ફીડબેક ઓરિજિનલ એમણે પોતે આપેલા ફીડબેક પણ અમારી ચેનલ્સ પર અલગ અલગ પોસ્ટમાં અમે મૂક્યા છે કે આ બધા સ્ટુડન્ટ્સના કંઈ એમની કોઈ સ્કૂલની પ્રથમ કસોટી, દ્વિતીય એટલે કે ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, પ્રિલિમ, પોસ્ટ પ્રિલિમમાં 90+ કે 80+ નહોતા આવતા. એ પણ આમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા હતા કે જે ક્યાંક 50, 60, 70માં ફરતા હતા અને ત્યાંથી 80, 85, 90+ સુધી પહોંચી ગયા. તો મેઇન જમીન એટલે કે સ્ટુડન્ટ્સ એ જે લેન્ડ જે કહે છે ને, એ જમીન ફળદ્રુપ એટલે કે લેન્ડ તો ફર્ટાઇલ છે જ, જસ્ટ ખાલી એની પ્રોસેસ એક પ્રોપર કરવાની હતી કે કેવી રીતે કરવું જોઈએ. તમે બધા 10th સ્ટાન્ડર્ડમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે, મેથ, સાયન્સ, એસએસ, તમારા જે મેઇન સબ્જેક્ટ બધા છે એમાં 80+, 85+, 90+ માર્ક્સ લાવેલા છે. પણ છતાંય અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં એમસીક્યુ વાળા પાર્ટમાં તમને બહુ જ પ્રોબ્લેમ થાય છે, રાઈટ. તો એના પહેલા સૌથી પહેલા આપણે કે આપણી એક્ઝામ પેટર્ન છે સમજો કે એમસીક્યુનું એકચ્યુઅલી શું ઇમ્પોર્ટન્સ છે. એક સેન્ટેન્સમાં સમજી જજો. આજે સમજો તો આજે, કાલે સમજો તો કાલે, અને 6 મહિના પછી સમજો તો 6 મહિના પછી, અને બોર્ડ એક્ઝામ પૂરી થાય પછી સમજો તો પછી. પણ તમારે સારા માર્ક્સ લાવવા હશે, કોઈને પણ કોમ્પિટિશન આપવી હશે, તો એક જ વસ્તુ છે એમસીક્યુ, એમસીક્યુ અને એમસીક્યુ જ. કેમ કે સમજો તમારી જસ્ટ એક્ઝામ પેટર્ન તમને આપણે બતાવેલી છે કે બોર્ડમાં તમે જોશો છોકરાઓ, તો બોર્ડમાં 50 માર્ક્સ એમસીક્યુ, 40 માર્ક્સ ગુજકેટના, તો ટોટલ કેટલા થયા? 90 માર્ક્સ એમસીક્યુના છે અને 50 માર્ક્સ તમારા થિયરીના છે. બોર્ડ અને ગુજકેટ, નીટ તો હમણાં સાઈડ પર રાખું છું, બોર્ડ અને ગુજકેટના 140 માર્ક્સ એક સબ્જેક્ટના, 100 માર્ક્સ બોર્ડ એક્ઝામ, 40 માર્ક્સ ગુજકેટના એક સબ્જેક્ટના હોય છે, રાઈટ. 3 સબ્જેક્ટના ગણીએ તો ઘણા બધા થાય તમારા, પણ આપણે એક સબ્જેક્ટનું સમજીએ કે એક સબ્જેક્ટની 140 માર્ક્સની જે એક્ઝામ થવાની છે એમાંથી 90 માર્ક્સ તો ખાલી ને ખાલી એમસીક્યુના છે, 50 જ માર્ક્સ થિયરીના છે. અને જેટલા પણ છોકરાઓને ટોપ રિઝલ્ટ, સારું રિઝલ્ટ, કોમ્પિટિશન આપે એવું રિઝલ્ટ લાવવું છે તો મેઇન એમસીક્યુ પર ફોકસ કરજો. કેમ કે તમારી સાથે તમારા ક્લાસમાં, તમારા ટ્યુશનમાં કે ગુજરાતમાં જેટલા પણ 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે એ બધાને સેમ તમારા જેવો લાસ્ટ 11 વર્ષનો થિયરી ગોખવાનો એક્સપિરિયન્સ છે. ફરીથી કહું છું, પહેલા ધોરણથી 11th સ્ટાન્ડર્ડ સુધી બધા જ સ્ટુડન્ટ્સને એ ઇંગ્લિશ છે, એસએસ છે, ગુજરાતી છે, હિન્દી છે, સાયન્સ છે, એવા જે પણ કોઈ સબ્જેક્ટ છે, થિયરી યાદ કરવાનો, રટ્ટા મારવાનો, ગોખવાનો, તૈયાર કરો, જે પણ રીતે કરી શકાય એ છેલ્લા 11 વર્ષથી કરે જ છે. સમજાય? તો એમાં તમે એની એટલી મોટી કોમ્પિટિશન નહીં આપી શકો. તમે કદાચ બહુ જ જોર મારશો તો તમારા કદાચ થિયરી વાળા પાર્ટમાં 47, 48 આવે છે તો એના 46 આવે છે. સમજે છે? 1 કે 2 માર્ક્સનો જ ફરક પડશે, પણ મેઇન સૌથી મોટો ફરક છે ને આ એમસીક્યુ વાળા પાર્ટમાં થવાનો છે. આ બાજી જે મારી ગયો, કેમ કે કોઈ પણ સ્ટુડન્ટ્સ પાસે, તમારી આસપાસ જેટલા પણ ઓલ ઓવર ગુજરાતના
જેટલા પણ ગુજરાતમાંથી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને થઈને 1,25,000 પ્લસ લગભગ 1,30,000ની આસપાસ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે. બધા જ સ્ટુડન્ટ્સને એમસીક્યુનો ઝીરો એક્સપિરિયન્સ છે. સમજાય કે ના સમજાય? મતલબ કે કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરાય એની ટેકનિક ટ્રીક કેવી રીતે લોજિક યાદ રાખે ગોખવાનું નથી. એનો એક્સપિરિયન્સ આપણી એક્ઝામ પેટર્ન એવી છે કે કોઈ પાસે એનો એક્સપિરિયન્સ નથી અને બધાને એ વસ્તુ શીખવામાં આવતા 4-5-6 મહિના નીકળી જાય. કદાચ ઘણા લોકોને 10 મહિના જાય ત્યારે તો એક્ઝેક્ટ થોડોક આઈડિયા આવે છે કે અચ્છા એમસીક્યુ પ્રિપેર કેવી રીતે કરવાના, કે આવા ગોખવાનું નથી. શરૂઆતમાં ટ્યુશનમાં સ્કૂલમાં માર્ક્સ લાવવા માટે ફટાફટ ઓપ્શન ગોખી નાખીશું, પણ બોર્ડ એક્ઝામમાં બેઠા સેમ ક્વેશ્ચન તો આવવાના નથી, ટેકનિક તો આવડતી નથી, ટ્રીક કોઈ ખબર નથી એમસીક્યુ સોલ્વ કરવાની. તો એટલું બધું લેટ થઈ જાય એના કરતાં પહેલાં અત્યારથી જો તમને આ 5 સ્ટેપ્સ ખબર હોય તો તમે આખા વર્ષમાં ધમાલ મચાવી દેવાના છો. અને આ 5 સ્ટેપની આખું વર્ષ તમે પ્રેક્ટિસ કરશો તો ઓબ્વિયસ છે કે આજથી 8-10 મહિના પછી તમારામાં જે કેપેસિટી, જે ટેલેન્ટ, જે તમારી જેમ કહે છે ને બુદ્ધિ ક્ષમતા, મેમરી પાવર કહો કે જે બી કહો, રાઈટ, એની કેપેસિટી એ આખી અલગ લેવલની જશે. તો નીટમાં તો તમે જોશો જ ભાઈ 180, 360, તો તમે જુઓ કે ખાલી 50 માર્ક્સની થિયરી છોડીને બોર્ડ ગુજકેટમાં એમસીક્યુ, નીટમાં એમસીક્યુઝ, તમે જેઈની પ્રિપરેશન કરો છો એમસીક્યુઝ. મોટા ભાગની એમસીક્યુ જે હવે જે એક્ઝામની પેટર્ન છે એમસીક્યુ સાઈડ ઉપર જ જાય છે. તો તમારે કોઈ પણ ટાઈપની કોમ્પિટિશનમાં બીટ કરવી છે તો સૌથી વધારે તમારે ભાર આપવો પડશે. વેટેજ જેનું છે શેનું છે? એમસીક્યુઝ. અને એ જ તમારો સૌથી મોટો પ્રોબ્લેમ છે. સ્ટાર્ટિંગમાં તમારા બધા પ્રોબ્લેમ્સ આપણે ડિસ્કસ કર્યા જ કે ટેન્શન છે, બીક લાગે છે, ગ્રીપ નથી આવતી, કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના, શું સોલ્વ કરવાનું, બસ वो सभी का सॉल्यूशन आज अभी हम 5 स्टेप्स में देखने जा रहे हैं. सुपर 5 स्टेप्स है. જોવામાં સાંભળવામાં સિમ્પલ લાગશે બટ ઓથેન્ટિકેટ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ છે, રાઈટ. ઘણી બધી વાર એવું હોય છે કે એલોપેથિકની કેટલી બધી ગોળીઓ અને દવાઓ ટેબ્લેટ ખાધા પછી ખાલી આયુર્વેદિક ડૉક્ટર કોઈ પણ ખાલી એક જ વસ્તુ આપણને લાઇફસ્ટાઇલ ખાલી ચેન્જ કરવાનું કે કાં તો કે જે કરો છે બધું આમને આમ જ કરો, ખાલી આટલી વસ્તુ ખાવાની બંધ કરી દો, સાહેબ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આપણને થાય બસ ખાલી આટલું જ કરવાથી, યસ, સહી જગા પર સહી દવા. સમજાય કે ના સમજાય? તો બસ આ વસ્તુ છે. સૌથી પહેલા આપણે સ્ટેપ 1 જોઈએ તો થિયરીના તમારા કોન્સેપ્ટ છે ને એ છોકરાઓ એકદમ પરફેક્ટલી ક્લિયર હોવા જોઈએ. તમારે બધાને પ્રોબ્લેમ એવો થાય છે કે તમે ઓફલાઈનમાં જ્યાં પણ સ્કૂલમાં જાઓ છો કે ટ્યુશનમાં તમે જતા હોવ છો ત્યાં મેઇન આપણું ક્લાસમાં જ્યારે સર થિયરી એક્સપ્લેન કરતા હોય ને ત્યારે થિયરી પર ફોકસ હોતું નથી, રાઈટ. બીજી એક સાઈડથી કહું છું, અમારી ટીચર્સ સાઈડથી કે ટીચર્સ અમે પણ એવી મિસ્ટેક્સ કરતા હોય છે. ટીચર્સ ઘણા બધાની મેં એવી ભૂલો જોઈ છે કે ટીચર્સ જે થિયરી એક્સપ્લેન કરે છે ને એ એક્સપ્લેનેશન કરતાં સ્ટુડન્ટ્સને યાદ રખાવવા ઉપર વધારે ફોકસ હોય છે. કાં તો બુકની જે લેંગ્વેજ છે બેઠી લેંગ્વેજ બોલવામાં, લાઇન ટુ લાઇન બોલવામાં, લાઇન ટુ લાઇન બોર્ડ ઉપર લખવામાં ટીચર્સનો ફોકસ વધારે હોય છે. સ્ટુડન્ટ્સને એવું છે કે અમારા સર આખી થિયરી મોઢે બોલે છે. અરે ભાઈ છેલ્લા 10-15 વર્ષથી આનું આ જ કામ કરે છે તો મોઢે જ હોય ને, આની આ ટેક્સ્ટબુક વર્ષો, એમાંથી શું ફાયદો? મેઇન વસ્તુ તમારી જૂની અમે બધા ભણતા હતા ત્યારે 84 માર્ક્સ 84 માર્ક્સની થિયરી આવતી હતી ત્યારે એ ટીચર્સ ભણાવતા હતી બરાબર મેથડ હતી કે છોકરાઓને થિયરી ગોખાવાની. અત્યારે થિયરી ગોખવા કરતાં પણ ફંડામેન્ટલ લોજિકલ ક્લિયર હોવું જોઈએ કે કોઈ પણ કન્સેપ્ટ છે તો હું જસ્ટ મારું એક્ઝામ્પલ આપું તો સ્ટુડન્ટ્સને હું કોઈ પણ કન્સેપ્ટ અહીંયા જબરજસ્ત અહીંયા બોર્ડ વર્ક અમે બહુ સુપર્બ કરીએ, એને પ્લસ કોઈ એને એક્સપ્લેન કરવા માટે કોઈ સારી ઇમેજની જરૂર છે તો કોઈ સમી ઇમેજ ફોટાસ બતાવીએ છીએ. એના પછી એ સેમ કન્સેપ્ટ 3D એનિમેશનથી ક્લિયર કરાવી દઈએ, રાઈટ. એની એ વસ્તુ લાઈવ ડેમોન્સ્ટ્રેશન ક્લાસમાં આખો પ્રયોગ પ્રેક્ટિકલ કરીને બતાવો. તો સ્ટુડન્ટ્સને મેઇન છોકરાઓ એવું છે અમારી ટીચર સાઈડથી અમારે એ કરવાનું હોય કે એને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવાનો છે. સમજાય? તમને લોકો બધાને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તો તમને નહીં મને પણ કહેવું નથી પડતું કે આજે આટલા વાગે આ મેચ છે, કોણ પ્લેયર છે, શું, બધું જ A to Z ખબર હોય છે. કોઈ મોટિવેશનની એમાં જરૂર નથી કે બેટા તું ક્રિકેટ મેચ જોવા બેસ, કેમ કે એમાં ઇન્ટરેસ્ટ છે. અને એની સામે તમને હોકીની મેચ જોવા બેસાડે તો, બીજી કોઈ પણ અધર વસ્તુ જેમાં તમને ઇન્ટરેસ્ટ જ નથી એ તમને જોવા બેસાડે તો 5 મિનિટ પણ આપણે ચોંટીને બેસીને, કેમ કે ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે માણસ એ કામ નહીં જ કરે. અને એ કામ આપણે લોંગ આખું વર્ષ અને દિવસનું રોજનું 10-10, 12-12 કલાક કરવાનું થાય એટલે ઓબ્વિયસ છે કે જેમાં ઇન્ટરેસ્ટ નથી એમાં બેસાડી રાખ્યા છે. તો મેઇન એઝ અ ટીચર અમારો જે રોલ છે ને તમારે જે કરવાનું છે કે થિયરી પાર્ટ મતલબ કે જેના કન્સેપ્ટ છે ને એમાં જો સ્ટુડન્ટ્સને એકવાર પરફેક્ટલી ખબર પડશે ને
એને લોજિકલી બધું જ ક્લિયર થાય ને કે અચ્છા આવું કેમ છે આવું કેમ છે, એટલે ઇન્ટરેસ્ટ આવશે જ. અને હું એવું જ કહું છું, બસ મારું આ એક સ્ટેપ પરફેક્ટ હોય છે, બાકીના સ્ટેપ્સ ઓટોમેટિક થવા માંડે. એક જ ગિયર જે છે પહેલો પરફેક્ટલી ગિયર ફરે ને એટલે ઓટોમેટિક બીજા બધા ચકેડા ફરવા માંડે. સમજાય કે હું એ સ્ટુડન્ટ્સને કન્સેપ્ટ એટલો પરફેક્ટ ક્લિયર કરાવી દઉં એટલે ઓટોમેટિક એનામાં ઇન્ટરેસ્ટ આવવાનો જ છે. ઇન્ટરેસ્ટ આવશે એટલે તો જે ભણવા પ્રિપરેશન સોલ્વિંગ માટે બેસશે અને એને આવડશે, મજા આવશે એટલે ઓટોમેટિક કરવા જ માંડશે. એને પણ કરવું જ છે, એને પણ લાઈફમાં ગોલ છે કે આગળ વધવું જ. પણ મેઇન છોકરાઓ મારે તમારે બંને ભેગા થઈને શું કરવાનું છે, થિયરીના કન્સેપ્ટ બને એટલા પરફેક્ટ ક્લિયર કરજો. એક્ઝામ્પલ આપો કે માર્કેટમાં ઢગલાબંધ બોર્ડ, ગુજકેટ, જી નીટની ઢગલાબંધ બુક્સ છે, ગણી નહીં ગણા એટલા પબ્લિકેશન છે. તો શું મેં કે બીજા કોઈ પણ ટીચર્સ છે એ બધી જ બુક સોલ્વ કરી હશે? નોટ પોસિબલ, પોસિબલ જ નથી. પણ અમને એ બુકમાંથી ક્વેશ્ચન્સ આપો તો સોલ્વ કરી આપીએ છીએ. સ્ટુડન્ટ્સ કોઈ પણ ડાઉટ લઈને આવે તો અમે એને સોલ્વ કરી આપીએ છીએ. મતલબ કે અમારો કન્સેપ્ટ જે ટેક્સ્ટ બુકનું જે ફંડામેન્ટલ બેઝ જે છે ને એ સુપર સ્ટ્રોંગ છે. બેઝ તમારો સ્ટ્રોંગ હોય ને તો ઉપલા સ્ટેપ તમારા ફટાફટ થવાના. સૌથી મોટો જ પ્રોબ્લેમ આ છે કે બેઝ સ્ટુડન્ટ્સનો સ્ટ્રોંગ હોતો નથી. સમજાય? તો સૌથી પહેલા તમારો બેઝ સ્ટ્રોંગ કરો. સેકન્ડ થિંગ, એમસીક્યુ માટે તમે જે પણ થિયરી લેક્ચર્સમાં તમને ટીચર્સ એવું કહે છે કે અહીંયાથી આ એમસીક્યુ આવશે, અહીંયાથી આવો એમસીક્યુ પૂછાય, અહીંયાથી આવી ટેકનિક છે, તો બધી તમારી સરસ બહુ જ મસ્ત એક નોટ્સ બનાવો. બોર્ડ એક્ઝામ કે ગુજસેટ એક્ઝામ કે નીટની એક્ઝામના આગલા દિવસે તમારી પાસે આટલા બધા ચેપ્ટરના એમસીક્યુઝ જોવાનો ટાઈમ જ નહીં હોય. એ વખતે મેઇન જે કામની વસ્તુ જે કામ લાગવાની છે ને નોટ્સ એન્ડ નોટ્સ. તો એની પાછળ ટાઈમ આપો, બહુ પ્રોપર એનાલિસિસ કરીને સરસ મસ્ત તમારી હેન્ડ રિટન નોટ્સ બનાવો. કલરફુલ આમ પેન્સિલ છે, કોઈ સ્કેચ પેન છે, કોઈ માર્કર છે, કલરિંગ પેન છે, થોડુંક લઈ અને સરસ ચિતરવેડા નહીં પણ જસ્ટ કોઈ જગ્યાએ બહુ હાઇલાઇટ કરવાની જરૂર છે એટલી બહુ જ મસ્ત તમે સેમ્પલ્સ બતાવું તમને કે જો આ ટાઈપના જસ્ટ અમે જે નિંજા નોટ્સ સ્ટુડન્ટ્સને હું જે આપું છું, રાઈટ? તો નિંજા નોટ્સ તમે જસ્ટ આમ જુઓ ને તો પણ જોઈને તમને ગમે. ટેકનિક, લોજિક, ટ્રીક તો ભરીને નાખી દઈએ છીએ અમે. પણ જોવાનું જ સૌથી પહેલા વાંચવાનું ગમે કે અચ્છા સરસ આવું હોય તો આવું આ છે, પરફેક્ટ દેખાય તમને. 4 છે તો આ તમે જો જસ્ટ આ એક ટેકનિક છે કે આ તો સ્ટેપ 1, આ સ્ટેપ 2, આ સ્ટેપ 3. એટલે તમે એવી ટેકનિક બધી સમજી મેઇન તમારે 5, 25, 50, 100 એમસીક્યુ તમે પોતે સોલ્વ કરો છો. તમારા ટીચર્સ તમને કંઈ પણ એવી થિયરી ભણાવતી વખતે આવી ટેકનિક આપતા હોવા જોઈએ. તો ટેકનિક્સ તમે લખી લો કે ભાઈ આ એક જસ્ટ ટેકનિક આપેલી છે કે કોઈ પણનો ઉત્કલન બિંદુ છે, એટલે કે ઇંગ્લિશ મીડિયમ માટે બોઇલિંગ પોઈન્ટ કહેવાય. તો કોઈ પણ ઓર્ગેનિકના જે બધા કમ્પાઉન્ડ્સ પદાર્થો છે એનો ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ જે તમારો, એને જે તમારે ક્રમમાં ગોઠવવું હોય, ઓર્ડરમાં તમારે ગોઠવવું છે, તો એની એક ટેકનિક આપેલી છે કે ફર્સ્ટ સ્ટેપ પહેલા આ કરો, પછી આ કરો, પછી આ કરો. આ સ્ટેપ્સ ફોલો કરો એટલે પૂરું એમસીક્યુ પરફેક્ટલી કરેક્ટ થાય ને થાય. તો આવી દરેક ચેપ્ટરની દરેક ટોપિકની સ્ટેપ બાય સ્ટેપ ધીમે તમે સરસ મસ્ત નોટ્સ બનાવતા જાઓ, રાઈટ? નોટ્સ તમારી રેડી થાય એના પછી એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક એક સુપર વસ્તુ મૂકેલી છે. તમે જૂની એવી સ્ટોરી સાંભળી છે કે કાગડો પાણી પી શકતો નહોતો, પછી એની અંદર પથ્થર નાખ્યા અને પાણી ઉપર આવ્યું. આપણે એ કાગડાને બહુ હોંશે સમજતા હતા. એ જમાનો નીકળી ગયો. હવે મોડર્ન જમાનો આવી ગયો છે, ફાસ્ટ જમાનો છે, બહુ જ શોર્ટ ટાઈમમાં ઘણું બધું કરવું પડે એવું છે. તો મોડર્ન કાગડો પથ્થર, કાંકરા નાખતો નથી, જસ્ટ ડાયરેક્ટ સ્ટ્રો મૂકીને પીવે છે. એટલે હાર્ડવર્ક વોઝ ઇઝ સ્માર્ટ વર્ક. આને પણ હવે આપણે હાર્ડવર્કમાં જ ગણીએ છીએ. સૌથી પહેલા જે જૂનો કાગડો હતો એ તો બિચારો પાણી પી જ શકે એમ નહોતો, પણ આ હોશિયાર કાગડો, રાઈટ, જે સ્માર્ટ જે છે એ શું કરે છે, પથ્થર નાખે છે, પથ્થરથી પાણી ઉપર આવે છે. એટલે આપણે એને સ્માર્ટ સમજતા હતા. બટ હવે આ જે છે 2024, 2025 આવનારા જે વર્ષો છે એમાં પથ્થર નાખે પણ હાર્ડવર્ક છે ભાઈ, એમાં પણ ટાઈમ લાગવાનો છે. ડાયરેક્ટ સ્ટ્રો મૂકીને પીવો. એટલે તમે એમસીક્યુ સોલ્વ કરવાની એવી સુપર ટેકનિક શોધી નાખો કે આ ટાઈપનો સમજો કે તમે કોઈ એક ટોપિકના 100 ક્વેશ્ચન કરો તો જ તમે ટોપિકમાં માસ્ટર થાવ એવું નહીં. તમારી પાસે ક્યાં ટાઈમ છે? તમે એવું કરો કે આ જે ટોપિક છે ને, મેં લખ્યું ને એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક, અને એના પછીનો થર્ડ પોઈન્ટ, આ થર્ડ પોઈન્ટ છે, ફોર્થ પોઈન્ટની સાથે લઈ લઉં છું. સોલ્વ 100 to 150 સિલેક્ટેડ આઈએમપી એમસીક્યુ. આ બે વસ્તુ એક સાથે લઉં છું કે તમે એવું કરો કે સિલેક્ટેડ 100, 100, 120, 125 મતલબ કે 100 થી 150 એવા સિલેક્ટેડ ક્વેશ્ચન્સ જ ખાલી સોલ્વ કરો. કોઈ ચેપ્ટરના હું એવું માનતો જ નથી કે 500-700 ક્વેશ્ચન કરો ને ત્યારે તમે માસ્ટર બની શકો. સૌથી પહેલી મોટી વસ્તુ કે જે પણ કોઈ બુક્સ છે જેમાં અમુક બુક્સમાં 400 ક્વેશ્ચન છે, 500-700 ક્વેશ્ચન, ફાલતુ
ફાલતુમાં 700 ક્વેશ્ચન બનાવેલા છે. હું તમને પ્રૂફ સાથે કહું કે કોઈક બુકમાં 700 ક્વેશ્ચન, ક્વેશ્ચનની તમે ક્વોલિટી તો તમે જોજો, એમાં 2-3 ટાઈપના ક્વેશ્ચનની લેવલ છે. એક એકદમ બોગસ લેવલના ક્વેશ્ચન છે. રાઈટ, આપણે 12th સ્ટાન્ડર્ડમાં એક સેન્ટેન્સ છે, ફોસ્ફરસ અંધારામાં ચળકે છે. તો એમાંથી એવો ક્વેશ્ચન હોય તો સારો કહેવાય કે નીચેનામાંથી કઈ ધાતુ, વિચ મેટલ ગ્લો ઇન ડાર્ક, નીચેનામાંથી કઈ ધાતુ અંધારામાં ચળકે છે. તો ઓકે, સરસ. પણ એવો ક્વેશ્ચન પૂછે કે ફોસ્ફરસ અંધારામાં શું કરે છે. હવે અંધારામાં શું કરતો હોય ફોસ્ફરસ? આપણું માઇન્ડ એવું કે આપણને કંઈક એવું નવું જ શું છે, ફોસ્ફરસ ખાલી જગ્યામાં શું કરે. હવે આવા નીતા રમે છે, નીતા શું કરે છે, નીતા ક્યાં જાય, અરે આવા ક્વેશ્ચન્સ ખાલી ફાલતુ દરેક લાઈનથી બનેલા હોય તો 700-750 ક્વેશ્ચન તમે એક ચેપ્ટરના કરો તો ક્યાં તમારી સમજો કેપેસિટી છે. આપણી 3 કેપેસિટીઝ હોય, તમને આવું ખબર છે. એક તો મેન્ટલ કેપેસિટી, ભાઈ આપણી મગજની કેપેસિટી છે કે આટલો જ ડેટા, આટલી જ વસ્તુ, આટલા જ લોજિક આપણે માઇન્ડમાં સ્ટોર કરી શકીએ. એનાથી વધારે આપણી કેપેસિટી ના હોય તો મેન્ટલ કેપેસિટી. બીજી કેપેસિટી સિટિંગ એબિલિટી, કે મગજની કેપેસિટી છે પણ હવે ફિઝિકલી આપણે થાકી જઈએ છીએ કે 2-3 કલાકથી વધારે બેસી શકતા નહીં. થર્ડ અને જે મેઇન છે ટાઈમ કેપેસિટી, મતલબ કે તમારી પાસે 700 ક્વેશ્ચન કરવા માટેનો ટાઈમ પણ છે નહીં ને. ઓફલાઈન સ્કૂલ જવાનું છે, ટ્યુશન જવાનું છે, ઓનલાઈન કોઈ કોર્સ કદાચ જોઈન કર્યા છે, કંઈ પણ છે, હોમવર્ક છે, આ છે તે છે, સ્કૂલના ટેસ્ટ, ટ્યુશનના ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, રેકોર્ડ બુક કમ્પ્લીટ, કેટલા કામને કેટલું ભણવાનું છે, આવા વિડીયોઝ જોવાના છે, ટેકનિક શીખવાની છે. રાઈટ, સમજ્યા કે ના સમજ્યા? તો એમાં તમે 700 ક્વેશ્ચન એક ચેપ્ટર સોલ્વ કરવાના. હું તમને એમ કહું છું કે 700માં ખાલી બીજા 300 એડ કરો, 1000 એમસીક્યુઝ હું તમને એવા સિલેક્ટ કરીને કહીશ કે બસ ખાલી 1000 જ કરો. એક ચેપ્ટરના 700ની જરૂર નથી. એ બુકમાં કેટલા 700માંથી 100-200 ક્વેશ્ચન ફાલતુ છે, બીજા 100 ક્વેશ્ચન છે જે એકચ્યુઅલી તમારી એક્ઝામના લેવલના છે જ નહીં. બહુ જ ઉપરના લેવલના અમુક ક્વેશ્ચન્સ એવા છે કે જૂના વર્ષના ગુજરાત બોર્ડના આટલા મોટા ક્વેશ્ચન્સ મૂકેલા છે સોલ્યુશન સાથે. તો સ્ટુડન્ટ્સ મને પૂછવા આવે કે સર 1 માર્ક્સમાં આટલો મોટો ક્વેશ્ચન પૂછાય? તો બિચારાને ખબર જ નથી કે 2013થી લઈને 2016-17 સુધી આપણી ગુજરાત બોર્ડમાં એવી એક્ઝામની પેટર્ન હતી કે એમાં 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના પણ એમસીક્યુ પૂછાતા હતા. તો કોઈક એ વર્ષે 2014, 15, 16માં કોઈ ક્વેશ્ચન 4 માર્ક્સનો પૂછાયો હતો. ટેક્સ્ટ બુકમાં જે પાછળ એક્સરસાઇઝ, સ્વાધ્યાય કહેવામાં જે દાખલો છે, એક્ઝામ્પલ, બસ એ બેઠો જ એ લોકોએ 4 માર્ક્સના ક્વેશ્ચનમાં એ વર્ષે મૂકી દીધો હતો. હું ટીચર છું, એટલા વર્ષોથી અમે પેપર્સ બનાવીએ છીએ, હું પણ આ જ કરતો હતો કે 4 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન હોય નહીં. સમજાય? જી નીટમાં જે 4 માર્ક્સના ક્વેશ્ચન હોય છે એકચ્યુઅલી લોજિકલી બહુ જ હાર્ડ હોય છે, એટલે કદાચ 4 માર્ક્સમાં મૂકી શકાય. પણ અહીંયા તો ગુજરાત બોર્ડની એક્ઝામમાં લોજિકમાં એટલા બધા હાર્ડ ક્વેશ્ચન મૂકી શકાય નહીં, તો લેન્થમાં જ મૂકવા પડે, એટલે એટલા મોટા ક્વેશ્ચન હતા. પણ એ બુક્સવાળાએ છેલ્લા 2 વર્ષથી 4 વર્ષથી બુકમાં કોઈ અપડેટ જ નહીં. કંઈક નવા વર્ષના કોઈ બળે એક્ઝામ થઈ હોય તો નવા ક્વેશ્ચન્સ મૂકવાના, પણ જે આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે ફાલતુ એ પણ કાઢેલા નથી. સાવ વાહિયાત ક્વેશ્ચન છે બોગસ લેવલના એ પણ કાઢ્યા નથી. જૂના વર્ષના બહુ જ મોટા ક્વેશ્ચન્સ એ પણ કાઢ્યા નથી. તો આ બધો કચરગાણ કચરો બધો તમે કાઢી નાખશો ને તો માંડ ગણીને કંઈક સરખા થોડાક સારા ક્વેશ્ચન્સ બાકી રહેશે. પણ જો એ બધું જ કાઢી અને એક ચેપ્ટરના 100-150 ક્વેશ્ચન્સ ખાલી મૂકે તો એકદમ પતલી એમથી બુક થાય. અને પતલી એવી બુકના કોણ તમને 800, 900, 1000, 500, 700 રૂપિયા આપે? રાઈટ. અને એ બધો ટાઈમ ક્યાં છે કે આટલા બધા ક્વેશ્ચન્સમાંથી બધું ડિલીટ કરવાનું, બધાની આન્સર કી બદલવાની. સમજાય કે ના સમજાય? તો મેઇન આખું લોજિક સમજો કે એક ચેપ્ટરના તમારો જે ક્વેશ્ચન હતો કે એક ચેપ્ટરના કેટલા ક્વેશ્ચન કરવા જોઈએ, ગ્રીપ આવતી નથી. તો એવા એક ચેપ્ટરના સિલેક્ટેડ એવા આઈએમપી ક્વેશ્ચન સિલેક્ટ કરો કે ભાઈ બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુનો જે ટોપિક છે એના ક્વેશ્ચન સોલ્વ કરવાની ટેકનિક આ છે. એ ટેકનિકના 2-3-4 ક્વેશ્ચન કરો એટલે માસ્ટર. પછી એ ટાઈપના પ્રેક્ટિસ માટે બીજા ગમે તેટલા ક્વેશ્ચન કરો, કોઈ પણ ક્વેશ્ચન લઈ આવો, લોજિક ઓલવેઝ વિલ બી સેમ. કે ભાઈ આ એમસીક્યુ સોલ્વ હું તમને ટેકનિક આપીશ અને બધી પ્રૂવ કરેલી ટેકનિક છે. આના પછીના બધા સેશન્સ આપણી યુટ્યુબ ચેનલ્સ પર એ બધા ટાઈપના ફ્રી સેશન્સ પણ હું અપલોડ કરવાનો છું. એમાં તમને પ્રૂવ કરીને બધા એમસીક્યુ સેશન્સ બધા તમારા માટે. રાઈટ. ખુશ થઈ ગયો તો લાઇક કરજો, નીચે કોમેન્ટમાં થેન્ક યુ લખજો પાછા. રાઈટ. એમને ખાલી જોઈને નીકળી જતા નહીં, પાછા 5 જણને શેર પણ કરજો. તમે લાઇક કરશો, નીચે કોમેન્ટ્સ લખશો, શેર કરશો તો અમને પણ મજા આવશે, લાગશે કે નહીં ચલો આપણે જે સ્ટુડન્ટ્સ માટે કરીએ છીએ તો એમને પણ ગમે છે, આપણને એપ્રિશિએટ કરે છે કે નહીં સર તમે અમારા માટે ઘણી મહેનત કરો છો, થેન્ક યુ કંઈક લખજો. તમે ઓફલાઈનમાં ક્યાંક ઘણી બધી ફીસ પે કરીને જતા હોય તો તમારા સર તમને આવું ગાઈડન્સ આપે છે કે નહીં, ઓનલાઈનમાં ક્યાંય ગાઈડન્સ, ટ્યુશનમાં, સ્કૂલમાં ગાઈડન્સ મળે છે કે નહીં, અને તમે મૂંઝાયેલા છો ને આ વિડીયો જોઈને તમને લાગે કે હા કંઈક ટેન્શન ઓછું થયું તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો અમને પણ એક મોટિવેશન મળે કે નેક્સ્ટ વિડીયો એટલા ફાસ્ટ અને સ્ટુડન્ટ્સ માટે લાવીએ આપણે.
રાઈટ. તો એ બધા વિડીયોઝ હું તમને બતાવીશ કે ભાઈ આ ટાઈપના આવા ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો. આ ટેકનિક છે, ટેકનિક બતાવીને કે ભાઈ આ એક ટેકનિક છે, આ ટેકનિક આધારે તમે કોઈ પણ ક્વેશ્ચન જુઓ, સોલ્વ કરો. એ પોસિબલ છે. યુટ્યુબ પર ઓલરેડી વિડીયોઝ બધા અપલોડ કરેલા છે. કયા છે તમને હમણાં બધા જ બતાવું છું, રાઈટ. અને કરવાના પણ છીએ અમે લોકો વિડીયોઝ. તો એવા સિલેક્ટેડ એક ચેપ્ટરના 100 થી 150 ક્વેશ્ચન બહુ જ થઈ ગયા. મારું તો 100 જ માનવું બહુ છે, 150 પણ જરૂર નથી. 100 ક્વેશ્ચન હું સ્ટુડન્ટ્સને એવા સિલેક્ટ કરીને આપું છું, બેટા તું આટલા કર. માસ્ટર ના થઈ તો તું મને કહેજે. એ 100 ક્વેશ્ચનનું હું તને પોતે વિડીયો સોલ્યુશન કરીને બતાવીશ, એક ક્વેશ્ચનનું. કે એક ક્વેશ્ચનમાં તમને પોતે સાથે રહી આમ આંગળી પકડીને તને બતાવીશ કે આવું કર બેટા, આવું કરાય, આવું કરાય, આવું નહીં કરવાનું, આવું પણ પૂછે તો આવું કરાય. બસ એ 100 ક્વેશ્ચનમાં એટલા માસ્ટર બનાવી દો ને પછી તમે જુઓ. કે છે ને કે કોઈક બાપ છે એ દીકરાને ધંધે બેસાડે તો 5 વર્ષ એની સાથે રહીને એટલું જબરજસ્ત અને બધું શીખવાડી દે. એનો પોતાનો 50 વર્ષનો જે ધંધાનો એક્સપિરિયન્સ છે બસ એના છોકરાને 5 વર્ષમાં એક્સપિરિયન્સ આપી દે કે આવી પરિસ્થિતિઓ આવશે, આવી કન્ડિશન થાય એન્ડ યુ હેવ ટુ ટેક ધીસ કાઇન્ડ ઓફ ડિસિઝન. તારે આ ટાઈપના ડિસિઝન આ રીતે લેવાના. અને પછી છોકરો કેવો ધંધો કરે. સેમ ધીરુભાઈએ એ મુકેશભાઈને શીખવાડ્યું હતું, અનિલભાઈને પણ શીખવાડ્યું હતું. અનિલભાઈએ મિસ્ટેક કરી બટ મુકેશભાઈ શીખી ગયા અને એ એમના છોકરાઓને પણ શીખવાડે છે જે મને તમને નહીં આવડતું હોય, રાઈટ. આપણે પૂછવા જઈએ તો આપણને કહેશે નહીં. એમ એ જે ટેકનિક છે ને એ ટેકનિક અંદર કહેતા અંદરોની બાત, હા છુપી હુઈ બાત હે, વો રાજ કો રાજ જી રહેને દો. બસ એ ટાઈપની જે બધી વાતો છે, જે કન્સેપ્ટ છે, જે નોલેજ છે, બસ એ 100 ક્વેશ્ચનમાં હું તારી સાથે રહીને તને શીખવાડી દઈશ. પછી જા, મેદાન ખુલ્લું છે. કોઈ પણ ક્વેશ્ચન તમે લઈ આવો સાહેબ, સોલ્વ થઈ જાય નહીં. ઓપન ચેલેન્જ, ઓપન ગેરંટી. 100 ક્વેશ્ચન તમે સોલ્વ કરો. બોર્ડનો કોઈ પણ છેલ્લા 10 વર્ષનો ક્વેશ્ચન લઈ આવો, ગુજકેટનો કોઈ પણ ક્વેશ્ચન લઈ આવો, તમે નીટના છેલ્લા 37 વર્ષના કોઈ પણ ક્વેશ્ચન લઈ આવો, હું તમને 100 ક્વેશ્ચન સોલ્વ કરાવું, નોટ્સ આપું. એ સોલ્વ કર્યા પછી એક પણ ક્વેશ્ચન તમને બહારનો લાગે તો આવું યુટ્યુબ પર ઓપનલી એટલે કહી શકાય કે આ વિડીયો હજારો છોકરા જોવે છે, જૂના વર્ષોના પણ સ્ટુડન્ટ્સ જોવાના છે, ટીચર્સ પણ જોવાના છે. તો મારાથી ફેંકું ગપ્પું મરાય નહીં. મારી ઓનલાઈન બેચમાં જે છોકરાઓ જોઈન થયેલા છે એ પણ આ વિડીયો જોવાના છે. તો એમની ઓટોમેટિક આ અપેક્ષા થઈ ગઈ. મતલબ કે એમને એવું લાગશે કે સર અમને આવું કરાવવાના હશે જ ને, તો કરાવું છું, કરાવવું પડે અને કરાવતો હોવ તો જ બોલી શકાય. અને જે પ્રૂવ થઈ ગયેલું છે, રાઈટ. આ વિડીયો જૂના વર્ષના જે પણ સ્ટુડન્ટ્સ છે એ જોવે અને કે બધી ખોટી વાત છે, આ સરે અમને ગયા વર્ષે પણ આવું કીધું હતું પણ આવું કંઈ છે નહીં, ફેંકા છે, એવું લખવું હોય તો લખી શકશે પણ નહીં થાય. કેમ કે મેં એમની પાછળ જે કહે છે ને લોહી રેડ્યું હતું, એમની પાછળ જે જીવ આપીને એમને મહેનત કરવામાં છેલ્લા દિવસ સુધી સ્ટેપ બાય સ્ટેપ ઠેઠ સુધી એમની સાથે રહીને એમને જે ગાઈડન્સ, મોટિવેશન, જે લોજિક, ટેકનિક જે બધી આપી છે ને એને લઈને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે બસ દિલથી સ્ટુડન્ટ્સને વાલીઓ અમને આશીર્વાદ આપે છે. તો આ બધી ટેકનિક જે છે ને બસ આ રીતે તમારે કરવું પડશે. સૌથી પહેલાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આ બધું કરતું જવું પડશે. એનું 5th સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ, સોલ્વ લાસ્ટ 10 years PYQs ઓફ ગુજરાત બોર્ડ એન્ડ ગુજકેટ. આ હું ખાસ બધા સ્ટુડન્ટ્સને કરાવડાવું છું અને પ્રૂફ સાથે કે મેં તમને આટલા ક્વેશ્ચન સિલેક્ટેડ આપ્યા, આટલી ટેકનિક શીખવાડી. હવે એના આધારે છેલ્લા 10 વર્ષ 15 વર્ષના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન કરો, ગુજકેટના ક્વેશ્ચન કરો. એક્ઝામનું લેવલ પણ તમને ખબર પડશે અને તમને સરે જે શીખવાડ્યું છે એની વેલ્યુ પણ ખબર પડશે. તમને પણ આઈડિયા આવશે. મને પૂછવાનું નહીં તમારે કે સર શું ગેરંટી કે આ 100 ક્વેશ્ચન કે આ નોટ્સ અમે કરી લઈએ એના આધારે અમને બધું જ આવડશે. કોઈ જ ગેરંટી નહીં. તું પોતે જ ચેક કર કે છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન્સ કર, છેલ્લા 15 વર્ષના ગુજકેટના ક્વેશ્ચન્સ કર, તને આવડે છે કે નહીં. ફટાફટ ધાણી ફૂટ એમ આવડવા માંડે તો પૂરું થઈ ગયું. બેટા આ વર્ષની ક્યાં વાત કરસ, છેલ્લા 15 વર્ષના પેપર તું ધડાધડ સોલ્વ કરી શકું છું તો એનાથી મોટું પ્રૂફ શું થઈ ગયું. તું નીટના છેલ્લા 37 વર્ષના પેપર સોલ્વ કર, ધડાધડ સોલ્વ થાય કે નહીં બધા ક્વેશ્ચન, એનાથી મોટું પ્રૂફ શું. તમને પોતાને પ્રૂફ મળશે કે આ મારું બેટું આવડે છે આપણને આ બધું. બસ ધીસ ઇઝ ધી પાવર. હે ને. બસ આ 5 ટેકનિક જે મેં તમને સ્ટેપ્સ આપ્યા ને કે જેને આપણે સમરાઇઝ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. એક પણ સ્ટેપ મિસ થયું તો તમારા MCQમાં કોન્ફિડન્સ નહીં આવે, ગ્રીપ નહીં આવે. સૌથી પહેલા ટેક્સ્ટ બુક, લોજિક એકદમ ટેકનિક પરફેક્ટ બેઝ કમ્પ્લીટ કરો. એના પછી તમે નોટ્સ સુપર તમારી બનાવો, સરસ મસ્ત મજાની જોરદાર, રાઈટ. મારા બધા વિડીયોઝમાંથી તમને નોટ્સ મળશે જ. હું જેટલા પણ MCQsના વિડીયો લાવવાનું છું એ બધી નોટ્સ પણ હું વોટ્સઅપ પર, ટેલિગ્રામ ગ્રુપ પર અપલોડ કરીશ જ. તમે એ બધામાંથી પણ તમે લખી શકવાના છો. એના પછી MCQ સોલ્વિંગ ટેકનિક મેં તમને કીધી, સિલેક્ટેડ એવા 100 જ ક્વેશ્ચન કરો, રાઈટ. તમારે એક ચેપ્ટરના 500 ક્વેશ્ચન, આખા વર્ષના 5000 ક્વેશ્ચન કરવાની જરૂર નથી ભાઈ, 1000 ક્વેશ્ચન. સુપર માસ્ટર. અને એના પછી લાસ્ટ 10 યર્સના બોર્ડ અને ગુજકેટના ક્વેશ્ચન કરો. સુપર. કોઈના બાપની તાકાત નથી પછી તમે MCQમાં પાછળ પાડી શકે. મેં છોકરાઓને એવું કીધું તમારે એટલો કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ કે કોઈક ક્વેશ્ચન પેપરમાં આવે
અને તમને ના આવડે એટલે વિચારવાનું કે આ ક્વેશ્ચન મને નથી આવડતો ને, પૂરું. આખા ગુજરાતમાં કોઈના બાપની તાકાત નથી, કોઈ પણ સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચન નહીં આવડતો હોય. એટલો પોતા માટે સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરો કે આ ક્વેશ્ચન મેં આટલા બધા ક્વેશ્ચન્સ કર્યા, આટલી બધી ટેકનિક ટ્રીક મને આવડે છે, છતાંય આ ક્વેશ્ચન મને ક્યાંય જોવામાં આવ્યો નથી, એનો લોજિક જ મને ખબર નથી પડતી. મતલબ કાં તો ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે, કાં તો આઉટ ઓફ સિલેબસ છે, મને નથી આવડતું, મતલબ કે લગભગ કોઈને નહીં આવડે. જાઓ, બસ એ કોન્ફિડન્સ આપણે એન્ડ સુધી લાવી દેવાનો છે ને આવી જશે 100%. રાઈટ છોકરાઓ? હવે તમને સર કહી તો દીધું બધું, પણ હવે કહીને હું છટકી જવા વાળો નથી કે ભાઈ આવું કરજો, હો ને? નહીં, સાથ रहेंगे कदम कदम तक. रेडी? हाँ, મારું સ્લોગન છે કે આપકો મહારથી બનાने के लिए हम आपके कृष्ण बनकर आपके रथ में चढ़ेंगे. એમ ભાઈ તમારી સાથે યુટ્યુબ પર આ બધા જ વિડીયો લખ્યું છે, એમસીક્યુ વન શોટ લખ્યા છે. જો એમસીક્યુ સિરીઝ મોસ્ટ આઈએમપી, દ્રાવણો, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, ઓર્ગેનિક, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બધા ચેપ્ટરને થિયરી, એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિકના બધા જ વિડીયોઝ આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલા જ છે. બધી નોટ્સ આ તે બધું આપેલું છે. નવા વર્ષે પણ તમને અમે આપતા જ રહીશું. રાઈટ? આ બધું જ ફ્રીમાં અવેલેબલ છે. રાઈટ? કોઈ પેડ નથી, આ બધું યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. બટ તમારામાંથી કદાચ કોઈક સ્ટુડન્ટ્સ એવા છે કે સર આ બધું હવે નોટ્સ બનાવી, આ બધા સિલેક્ટેડ 100 ક્વેશ્ચન્સ અમારે ક્યાંથી લાવવા, તમે વિડીયોમાં જે નોટ્સ લખાવો એ બધી અમારે પોતાની રીતે લખવી, ક્યારે જોવી, ટાઈમ હોવો જોઈએ, કેમ બહુ ઓછો ટાઈમ છે. રાઈટ? તો આ યુટ્યુબ પર બધું ફ્રીમાં અવેલેબલ છે જ, બટ એની વસ્તુ થોડીક સિસ્ટમેટિક મેનરમાં બધી એક આપણો તમને બધાને ખબર છે કે આપણી મહારથી બેચ એક કોર્સ છે. રાઈટ? તમને ઘણા થશે કે સરે લાસ્ટમાં એમના કોર્સનું પ્રમોશન કરી દીધું. નહીં, તમારે ના જોડાવવું હોય તો બધું જ યુટ્યુબ પર અવેલેબલ જ છે, કોઈને પણ ફોર્સ નથી. પણ આ વસ્તુ એ સ્ટુડન્ટ્સ માટે છે, સ્ટુડન્ટ્સ અમને ફોન કરીને કહેતા હોય છે, એના પછી આ બધા કોર્સ અમે બનાવેલા છે કે સર આ બધું અમે પોતાની રીતે કરવા જઈએ તો બહુ જ ટાઈમ લાગે એવો છે, પણ એવું કંઈક તમે અમને કરી આપો કે નોમિનલ 2-4-5 હજાર રૂપિયા ફીસ તમે લઈ લો, પણ મને આખા વર્ષ માટે કોઈ પણ કન્સેપ્ટ મારે શીખવા છે તો બધા કન્સેપ્ટ મારા પ્રોપરલી જેમાં ક્લિયર થઈ જાય એવા મને કોઈ વિડીયોઝ તમે આપો, નોટ્સ બધી મને મળી જાય, એવા સિલેક્ટેડ 100 ક્વેશ્ચન હું ક્યાંથી સિલેક્ટ કરવા જાઉં? તો ફર્સ્ટ છે કે તમે ઓફલાઈનમાં સ્કૂલમાં કે ટ્યુશનમાં તમે જ્યાં પણ ક્યાંય જાઓ છો એ તમે તમારા ટીચર્સ પાસેથી તમારે નોટ્સ અને એ બધું લેવું પડે. હવે નથી આપી શકતા તો સેકન્ડ ઓપ્શન એવો છે. રાઈટ? ફર્સ્ટ ઓપ્શન તમે ઓલરેડી ફીસ ભરેલી છે ત્યાં જ કરો, વેલ એન્ડ ગુડ. બરાબર? મારા પર આધાર ન રાખતા કોઈ ચિંતા નહીં. જાઓ, બસ ત્યાં તમારા ટીચર્સ તમને આપે ત્યાંથી જ લઈ લો. સેકન્ડ થિંગ કે ભાઈ નથી થતું તો યુટ્યુબ પર ફ્રીમાં વિડીયો અવેલેબલ છે, ત્યાંથી બધા ક્વેશ્ચન્સ એની નોટ્સ તમે પોતાની રીતે તમારે થોડી બનાવવી પડશે. અને થર્ડ કે ભાઈ તમે અહીંયા બહુ જ નોમિનલ ફીસ તમારા માટે જે રાખેલી છે એમાં પણ અત્યારે આ વિડીયો પછી આવતા 4-5 દિવસ સુધી 30 જૂન સુધી 5% ઓફ છે. કદાચ તમે 30 જૂન પછી જુઓ તો બહુ મને ખબર નથી. રાઈટ? ભાઈ ઓફર બદલાઈ જાય, કદાચ નવી ઓફર આવે, ઓછી ઓફર બી આવે, મૂળ પ્રાઇસ હતી એ પણ પાછી આવી જાય. પણ આમાં બધું સિસ્ટમેટિક મેનરમાં છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું કે તમને કોઈ પણ પ્રાણાયામ યોગ શીખવા છે તો યુટ્યુબ પર બાબા રામદેવના બધા જ વિડીયો અવેલેબલ છે અને બહુ ઓથેન્ટિક પર્સનની જેમ એમણે બધા જ મૂકેલા છે. પણ તમે કોઈ યોગનો કે પ્રાણાયામનો કોઈ નોમિનલ ફીસ ભરીને કોઈક ઓનલાઈન કે ઓફલાઈન કે સેન્ટર પર કોર્સ જોઈન કરો છો, એમાં ભરવા જાઓ છો તો તમને થોડુંક પ્રોપરલી પર્સનલ ગાઈડન્સ મળી શકે બહુ સિસ્ટમેટિક મેનરમાં કે તમારો આ પ્રોબ્લેમ છે તો એનો કપાલભાતી કે જે પણ કોઈ અનુલોમ વિલોમ તમને ખબર છે, પણ યુ આર ડુઈંગ રાઈટ ઓર રોંગ. તમે કપાલભાતી કે જે પણ કોઈ પ્રાણાયામ યોગ કરો છો એ એકચ્યુઅલી કરેક્ટ મેથડથી કરો છો કે નથી કરતા, એ કરવામાં તમને જે પ્રોબ્લેમ્સ આવે છે તો એ યુટ્યુબ પર ડાયરેક્ટ ઓબ્વિયસ છે કે આટલા બધા હજારો સ્ટુડન્ટ્સ છે તો એને પર્સનલી 1-to-1 ગાઈડ ત્યાં ના કરી શકું. એને ડેઇલી શેડ્યુલ પ્રમાણે, પ્લાનિંગ પ્રમાણે, પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે યુટ્યુબ પર ના કરી શકાય. એને જે પીડીએફ જોઈએ છે, જે બધા એમસીક્યુઝ જોઈએ છે, એના જે વિડીયો સોલ્યુશન્સ જોઈએ છે, નોટ્સ જોઈએ છે, એ બધું પ્લાનિંગ સાથે ત્યાં પોસિબલ નથી. તો એક એપ્લિકેશન બનાવી છે કે એપ્લિકેશનમાં એ બધી જ વસ્તુ સિસ્ટમેટિક તમને બધી જ મળી જવાની હોય છે. જે તમારી એપ્લિકેશન મોબાઈલમાં, કોઈ પણ પ્રકારના ટેબ્લેટમાં આ બધું જ એની અંદર આવી જાય છે. લગભગ તમને બધાને આ કોર્સની ઇન્ફોર્મેશન છે જ. કદાચ કોઈક સ્ટુડન્ટ્સ ન્યૂ છે તો અત્યારે શોર્ટમાં તમને એની ઇન્ફોર્મેશન ખાલી આપવા માટે આપી દઉં છું. ડિટેલ ઇન્ફોર્મેશન માટેનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમને. તો આમાં તમને લોકોને બધા જ લાઈવ ક્લાસીસ, તમને કોઈ પણ કન્સેપ્ટ છે લાઈવ રહેવાના છે. બધા ડેઇલી જે આપણી ટેક્સ્ટ બુક જે છે મેં કીધું ને જે બેઝ છે એ કન્સેપ્ચ્યુઅલ લેવલ પર એકદમ ડિટેલમાં 3D એનિમેશન, લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરીને બધા અલગ અલગ ટાઈપના ફોટોઝ, વિડીયોઝ બધું કરીને બહુ ડિટેલમાં પરફેક્ટ ક્લિયર કરાવવામાં આવશે. આના પણ યુટ્યુબ પર વન શોટ વિડીયો અવેલેબલ છે જ, પણ તમારે બહુ સિસ્ટમેટિક મેનરમાં ડિટેલમાં જવું છે, ડિટેલમાં લાઈવ ભણવું છે, તમારા લાઈવ કોઈ પણ ક્વેશ્ચન્સ છે તમારે પૂછવા છે તો એના માટે નોમિનલ પ્રાઇસમાં કોર્સ રાખેલો છે. રાઈટ? આ પણ ફ્રીમાં યુટ્યુબ પર અવેલેબલ છે જ,
પણ આ થોડુંક અલગ રીતે સ્ટ્રક્ચર એકદમ પ્રોપરલી બહુ સિસ્ટમેટિક બધી વસ્તુ થોડીક આમાં એ રીતે હોય છે. એના થિયરી લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ બધા હોય છે. તમારે એટ્રેક્ટિવ આખો બધા જ ચેપ્ટરના મટીરિયલની તમને સુપર કીટ મળી જશે કે કયા ક્વેશ્ચનમાં કેટલી ઇન્ફોર્મેશન, શું લખવાનું, 2 માર્ક્સમાં કેટલું લખો, 4 માર્ક્સમાં કેટલું લખો. તમારે એટલી પણ ડિટેલમાં ફેસિલિટી જોઈએ છે જે 2-4 હજાર 5 રૂપિયા ખર્ચીને કે ભાઈ સર મને એ મળી જાય કે ભાઈ આ ક્વેશ્ચન છે તો બોર્ડ એક્ઝામમાં કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાયો છે અને કેટલું મારે લખવાનું, તો એ વન શોટ વિડીયોમાં યુટ્યુબ પર હું ના લખાવી શકું, ના કહી શકું. તમારે વિડીયોમાંથી લખવું હોય તો તમે લખી શકો છો, પણ આ તમને રેડીમેડ સીધું જ PDF તમને મળી જતી હોય છે. તમને બધી જ નોટ્સ, બધા જ ચેપ્ટરની સુપર લખ્યું છે. MCQ સોલ્વિંગ, ક્રિએટિવ, ટ્રીક અને બધી જુગાડ ટેકનિક, ટિપ્સ બધું જેમાં તમને મળે કે જેમાં એક વસ્તુ હું પોતે, આ પણ ફ્રીમાં યુટ્યુબ પર બધું અવેલેબલ હોય છે, પણ આ થોડુંક સિસ્ટમેટિક મેનરમાં હોય છે કે એમાં એક વસ્તુ હું હાથ પકડીને શીખવાડતો હોઉં, કેમ કે આ મારી જવાબદારી હોય છે. કેમ કે હું કંઈક 2-4-5 હજાર રૂપિયા કોઈક પાસેથી લઉં છું તો એ મારે બહુ પ્રોપરલી જવાબદારીથી કરવું પડે કે એ વિદ્યાર્થીને મારી પાસેથી એવી અપેક્ષા છે. રાઈટ? ચલો, આ ટાઈપની બધી નોટ્સ એમાં તમને મળવાની છે. એના પછી તમને મેં કીધું ને કે જે સિલેક્ટેડ 100 MCQ લખ્યું છે અહીંયા, 50 થી 100 મોસ્ટ IMP MCQ વિથ લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન મતલબ કે જે કોઈ પણ બુકમાં બધી આપેલા હોય છે લાંબા સોલ્યુશન, એવું નહીં. ટેકનિક વાળા, ખેબી વાળી ટેકનિક. તમે જોતા યુટ્યુબ પર એક પેલા ખેબી ભાઈ છે, આમ બસ ક્વેશ્ચનને જોઈને કોઈ જ સોલ્યુશન નહીં, ડાયરેક્ટ લોજિક, સિમ્પલ ક્વેશ્ચન પરથી એવી ટેકનિક, એવી ટ્રીક હોય છે કે આવું છે એટલે આવી નિપજ આવે. જોઈ લો છોકરાઓ, છે કે નહીં? તમારે ચેક કરવા માટે, ટ્રાયલ માટે જોવું હોય તો એના બધા યુટ્યુબ પર વિડીયો અવેલેબલ જ છે બધા જ આપણા. રાઈટ? એમાં તમને લાસ્ટ 10 યર્સના JEE અને નીટના પણ સારા ક્વેશ્ચન્સ અમે બધા મૂકેલા હોય છે. બરાબર? પછી ગુજરાત બોર્ડના જે PYQs મેં તમને સોલ્વ કરવાના ખાસ કીધા કે ખાસ તમે કરજો. રાઈટ? એ બધા PYQs પણ તમને કોઈ પણ માર્કેટમાં પબ્લિકેશન લેશો તો એ માર્કેટમાં પબ્લિકેશનમાંથી મળવાના જ છે. તો હું જ આપું છું એવું છે ને. રાઈટ? એ બધું ફ્રીમાં તમને બધાના ડબલ ઓપ્શન બતાવું જ છું કે ફ્રીમાં માર્કેટમાં તમે કોઈ પણ બુકમાંથી તમે લીધી હશે તો ત્યાં અવેલેબલ હશે જ, પણ એમાં તમારે પોતે સોલ્વ કરવા પડશે. એનું ડાઉટ સોલ્વિંગ તમારે તમારા સ્કૂલના કે ટ્યુશનના સરને પૂછવું પડશે. અહીંયા તમને બધું જ ડિટેલમાં ડાઉટ સોલ્વિંગ તમારા ઘરે બેઠા લાઈવમાં તમને બધું જ મળવાનું છે. તો એટલી ફેસિલિટી એમાં એક્સ્ટ્રા હોય છે. સેમ ગુજસેટમાં આખો ક્રેશ કોર્સ ગુજકેટનો જે આપણે કરાવતા છે બધી જ વસ્તુ, એમાં પણ નોટ્સ છે, લાઈવ ક્લાસીસ છે, છેલ્લા 15 વર્ષના ક્વેશ્ચન છે, ટેસ્ટ છે, ડાઉટ સોલ્વિંગ છે, એ બધું જ ઘરે બેઠા કે એવા સ્ટુડન્ટ છે કે જે બહુ સારા મોટા ટ્યુશન ક્લાસીસમાં જઈ શકતા નથી, પૈસા નથી, ઘરથી બહુ જ દૂર છે. રાઈટ? 2, 4, 5, 10, 15 કિલોમીટર દૂર જવું પડે છે. તો ઘરે બેઠા નોમિનલ પ્રાઇસમાં બહુ જ સારી વસ્તુ જોઈતી હોય એના માટે જ છે. બાકી ફ્રીમાં બધું યુટ્યુબ પર અવેલેબલ છે જ. રાઈટ? સેમ કે જે છોકરાઓ નીટ એક્ઝામને ટાર્ગેટ કરે છે અને કોટા લેવલની સુપર નોટ્સ, લાઈવ ક્લાસીસ, 11, 12 બધું જ આમાં તમારું કવર થઈ જશે. છેલ્લા 35-37 વર્ષના બધા જ ક્વેશ્ચન, એમાં ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ. રાઈટ? છે ટેસ્ટ સિરીઝ છે આપણી અગ્નિ પરીક્ષા એપ્લિકેશનમાં. તમે લાઈવ બધા ટેસ્ટ આપી શકવાના છો ઘરે બેઠા. તમે એપ્લિકેશનમાં ટેસ્ટ આપો, ક્લિક કરો, ઓન ધી સ્પોટ તમને તમારો શું રેન્ક છે ગુજરાત લેવલ પર, કેટલો સ્કોર કર્યો, કેટલા કરેક્ટ, કેટલા રોંગ, કેટલી સ્પીડમાંથી કરો છો, કેટલી એક્યુરેસી, બહુ જ પરફેક્ટ સુપર તમને એનું આખું ડિટેલમાં એનાલિસિસ એપ્લિકેશનમાં તમને મળી જાય. અને છોકરા આપણી આ બેચ 15 એપ્રિલથી આપણે સ્ટાર્ટ કરી દીધેલી છે. રાઈટ? તો તમે આ બેચમાં આ ટાઈપનું શેડ્યુલ હોય છે આપણું. વીકમાં 3 ડેઝ થિયરી, 3 ડેઝ MCQs હોય છે અને સન્ડે આપણે એનો ટેસ્ટ રાખેલો હોય છે. તો કદાચ તમારે વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર બી અમારો આપેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ નંબર અમારો લઈ અને અમારી ઓફિસના નંબર પર તમે કોલ કરશો તો એકચ્યુઅલી અત્યારે જે પણ પ્રાઇસ હતી 8,000 એમાં 30% ડિસ્કાઉન્ટ સાથે 5,000માં, આ જે છે 10,000 જે પ્રાઇસ હતી એમાં 30% ડિસ્કાઉન્ટમાં 6,999. અને હવે આ વિડીયો જોયા પછી આવતા 2-3 દિવસમાં એટલે કે 30 જૂન સન્ડે સુધી, બરાબર, અહીંયા તમને 5% ઓફ પણ તમને આમાં મળવાનું છે. એક્સ્ટ્રા 5% તમે અહીંયા કોલ કરશો તમને એક્સ્ટ્રા 5% ઓફ કરી અને તમને નવી પ્રાઇસ તમે ડાયરેક્ટ એપ્લિકેશન પરથી પણ, આપણી જ્ઞાનશાલા નામની એપ્લિકેશન છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો તમે ડાયરેક્ટ આપણી જ્ઞાનશાલા યુટ્યુબ જે છે ને યુટ્યુબ ચેનલ જે છે એ જ સેમ નામ છે એનું. તો જ્ઞાનશાલા જે આપણી એપ્લિકેશન જે પ્લે સ્ટોર પરથી તમને એપ્લિકેશન આપણી મળી જવાની છે. તો ડાઉનલોડ કરી તમે ડાયરેક્ટ સિમ્પલ પેમેન્ટનું ઓપ્શન છે. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ પર કેવી રીતે પેમેન્ટ કરતા હો છો, સિમ્પલ તમે કોર્સ સિલેક્ટ કરો, પે પર ક્લિક કરો એટલે ફોનપે, ગૂગલ પે તમારા બધા ઓપ્શન ખુલી જશે. પેમેન્ટ ડાયરેક્ટ નેક્સ્ટ એક જ સેકન્ડમાં એપ્લિકેશન તમારામાં ચાલુ થઈ જાય. કદાચ તમને એ રીતે ડાયરેક્ટ નથી ફાવતું તો અમારા ઓફિસના કોન્ટેક્ટ નંબર પર તમે કોલ કરજો. તમને બેંક ડિટેલ, QR કોડ મોકલી આપશે તો તમે એમાં ગૂગલ પે, ફોનપે કરી જે પણ રીતે તમે પેમેન્ટ કરવા માંગો પેમેન્ટ કરી અને તમે
તાત્કાલિક વહેલી તકે કોર્સમાં જોડાવવું હોય તો જોડાઈ શકશો. બાકી મેઇન વસ્તુ જસ્ટ ખાલી તો મેં તમને સાઈડમાં ઇન્ફોર્મેશન આપી છે. મેઇન તો કે આપણા જે 5 સ્ટેપ્સ છે એ 5 સ્ટેપ્સ તમારે ભૂલવાના નથી. મેઇન આપણો આજના વિડીયોનો ઉદ્દેશ જ જે તમને સ્ટેપ્સ આપ્યા એ સ્ટેપ્સ ગમ્યા કે નહીં ખાસ નીચે કોમેન્ટમાં લખજો કે આ સ્ટેપ્સ અમને ગમ્યા, બહુ જ મસ્ત છે ને બહુ સરસ રીતે બધું સમજાવ્યું કે સર અમને આવું તમારા ઓફલાઈનમાં સ્કૂલમાં કે તમે ઓફલાઈન કે ટ્યુશન જાઓ છો ત્યાં તમારા ટીચર્સે તમને આવી મેથડ આ જે સ્ટેપ્સ આપ્યા કે નહીં. બસ એટલો જ ઉદ્દેશ છે. આપણે આમાં જવું નથી કે એક ચેપ્ટરના 5,000 ક્વેશ્ચન, 4,000, 3,000 જે પણ કંઈ ક્વેશ્ચન્સ કરીએ આપણે અને છતાંય આપણી આ હાલત રહેવાની હોય ડિપ્રેશનની, ટેન્શનની, સ્ટ્રેસની, તો એના કરતાં બેટર છે કે આપણે એવા સિલેક્ટેડ ક્વેશ્ચન્સ કરાવવા છે યુટ્યુબ પર કે કોર્સમાં બધી જ જગ્યા પર કે બસ છોકરાઓને એમ થાય કેમિસ્ટ્રીની તો આપણે કોઈ ચિંતા જ છે નહીં, આપણી સાથે જાડેજા સાહેબ છે ને, બસ દિલમાં બસ મને તમને અને તમારા પેરેન્ટ્સ બંનેને એવું થવું જોઈએ કે યાર બસ ઘણા બધા અહીંયા સ્ટુડન્ટ્સ અમને ઓફલાઈનમાં પેરેન્ટ્સ સાથે મળવા માટે આવતા હોય છે. બસ એના પેરેન્ટ્સ અમને કે સાહેબ જ્યારથી તમારા યુટ્યુબ પર વિડીયો જોવે છે કે તો જ્યારથી તમારા કોર્સમાં જોઈન છે એકદમ મને કોઈ ચિંતા જ નથી કે એનું રિઝલ્ટ એટલું જબરજસ્ત આવે છે અને આટલા બધા છોકરાઓનું આવ્યું છે ને તમારું પણ આવશે. તો બસ એન્ડ સુધી હું તો અત્યારથી સ્ટાર્ટ કરી અને બોર્ડ એક્ઝામના પેપરના આગલા દિવસે પણ હું વિડીયો મૂકીશ કે છેલ્લા એક દિવસમાં તમારે હવે આખો સબ્જેક્ટ રિવાઇઝ કેવી રીતે કરવો, ગુજકેટના એક્ઝામના આગલા દિવસે, નીટ એક્ઝામના આગલા દિવસે, એક્ઝામના 1 મહિના પહેલાં, એક્ઝામના 1 અઠવાડિયા પહેલાં, એક્ઝામના 10 દિવસ પહેલાં કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ બધું જ પ્લાનિંગ સ્ટેપ બાય સ્ટેપ તમને આપીશું. કેમ કે તમારા માટે 12th સ્ટાન્ડર્ડ પહેલું ફર્સ્ટ ટાઈમ છે અને આગળ કયા મહિનામાં તમારી સાથે શું થવાનું છે. તમને એવું લાગે છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના 2 મહિના મારી પાસે રીડિંગના છે પણ એ મહિનામાં કેવા પ્રોબ્લેમ્સ આવશે અને આટલા વર્ષોમાં સ્ટુડન્ટ્સને કેવા પ્રોબ્લેમ આવ્યા હતા એમાંથી નીકળવા માટે શું કરવાનું, ઓલ ધેટ એ બધા જ ટાઈપનું ગાઈડન્સ, ક્વેશ્ચન્સ, MCQ, IMP બધું જ તમને મળતું રહેવાનું છે. બરાબર? તો હમ તૈયાર હૈ, આપ તૈયાર હૈ કે નહીં वो बताना. ઓકે છોકરાઓ? તો બસ આઈ હોપ કે તમને લોકોને બધાને સરસ વિડીયો ગમ્યો હશે. મેં મારી સાઈડથી મારું 100% આપી અને બસ કે બધા જ છોકરાઓના રાઈટ 90+ માર્ક્સ આવવા માંડે, 80+ માર્ક્સ આવવા માંડે કે 50-60 આવતો એના બદલે 70-80 સુધી પહોંચી જાય. બસ એવો એક ભાવનાથી, એક એવા ઉદ્દેશથી આ મોસ્ટ IMP 5 સ્ટેપ્સ તમને કીધા. તમે તમારી લાઈફમાં એપ્લાય કરજો અને રિઝલ્ટ 1-2 ચેપ્ટરમાં તમે ટ્રાય કરશો તમને ઓટોમેટિક દેખાશે. ઓકે છોકરાઓ? તો મળીએ પછી નેક્સ્ટ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.